સંતોની ભૂમિ છે. આ સંતો બેઠા છે ને આપણે સંતોના વખાણ કરીએ એવી વાત નથી, પણ કાયા જેની કોબડી પડછંદ જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ. સાધુ છે ને, સાધુની બાબુ ભૂમિકા કંઈક જુદી છે. અમે દરબાર છે ને, અમે આખી દુનિયા અમને બાપુ કહે છે, 18 વણ અમને બાપુ કહે, અમે કોઈને બાપુ નથી કહેતા. પણ આ ભગવી કફની વાળા છે ને એને અમારે બાપુ કહેવું પડે છે. આ બધા બાપુના બાપુ છે. એનો કહેવાનો મારો અર્થ કે કોઈ પણ માણા ઘરથી થાક્યો હોય, બૈરાથી થાક્યો હોય, દેણું થઈ ગયું હોય તો હું કે મારે સાધુ થઈ જવું એમ કે, કોઈ દરબાર થવું એમ કે, કોઈ પટાલ થવું છે, ભરવાડ થવું છે કોઈ કે, અને થવા દે. સંતોની ભૂમિ છે ભાઈ. એટલે મહાપુરુષો કે છે કે સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. આ સાધુડા નો હતો આપણે જાત ક્યાં? અરે ભજન સમજવા માટે બાપુ સંતનું શરણું જોવે. અને બાપુ કોઈ સમાજ કોઈને બનવા દેવા માંગતા નથી. બાકી સાધુ એક જ એમ કે વિશાળ દરિયા જેવા જેના દિલડા, ઈ કે ભાઈ આવો બાપુ. સાધુએ કોઈ દી વિરોધ ન કર્યો કે અમારી નાયતમાં નહીં. સંતો કોઈ સમાજને નથી કહેતા. એટલે તો મહાપુરુષોને વાણી કરવી પડે કે જાતિ ન પૂછીએ સંત કી ને પૂછ લીજીએ જ્ઞાન, પડા રહેન દે म्यान કોન ઉઠા લે તરવાર. અમારા સમાજમાં બાપુ નાચ નો પૂછતા, અને પૂછાય નહીં. ચીપિયા નો ખાવા હોય સાધુની નાચ પૂછાય નહીં બાપુ. તમે કેવા છો એમ પૂછાય નહીં. સાધુનું બાપુ આખું ગણિત જુદું છે. હું તો એમ કહું છું કે સાધુના શરણે રહેજો. પછી સાધુ જે હોય એ તો એ કદાચ ખોટું કરતા છે તેમને ભોગવવું પડશે. પણ તમારે, અમારા ગુરુ મહારાજ એવું કહેતા કે ભગવી ચિત્રી હામી મળે અને જો મોઢામાંથી સીતારામ ન બોલી એકો જ મરી જવાય. સીતારામ તો બોલવા જોઈએ. ભજન છે ને, ભજન ગાવું કરતા કરવું અઘરું છે. કરવા કરતા સમજવું અઘરું છે. સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવું બધા કરતા અઘરું છે. આ જીરવાતું નથી. હારા બે ભજન ગાતા હોય તો આપણે એમ કે સીતારામ તો આમ માથું કરવા, સીતારામ તો ફાઈટ મરી તો તું જવાનો છો. પણ નથી બોલાતું, કારણ કે અહમ તમારો. અને ગંગા સતી બાપુ એટલે કે છે કે હું અને મારું તો મનના કારણ છે. હું કામ ટેકડા ભરો છું. આ દરબારું ભજન ગાવા માંડ્યા, હજી તમને નક્કી નથી થતું અમે આમાં હોય. પણ બાપુ સમય આવે ને વળાંક મારતા ન આવડે એને બાપુ માણા જ ન કહેવાય. અમે રસ્તામાં આવતા હતા ને બાપુ, મને વિવેક બાપુ પૂછતા હતા મને કે આપણા જીવન માટે શું કરવું જોઈએ. મેં કીધું 84 લાખ યોની છે ને, એમાં મેં દાંત માણા એક જ કાઢી શકે. આ ભેંસું ભૂંડડા ને કૂતરા ને ભેંસું ભલે ગમે એવી ધરવી હોય તે દાંત કાઢે, ગમે એવો ખોળ ખવડાવ્યો હોય દાંત કાઢે. કૂતરાને તમે શેરો પૂરી આપ્યું હોય તો એ ધરે અંદર રાજી થતું હોય કે આજ મજા આવી, પણ એ દાંત કાઢી શકે? તમે એક જ દાંત કાઢી શકો છો તો દાંત કાઢો ને શું થોબડા લઈને ફરો છો રિયા. અરે દાંત કાઢે એવું તમને મને જ ભગવાને આપ્યું છે. ભલા મને તમે દાંત ન કાઢી શકો તો આંટો થયો એવું નથી લાગતું? મને તમે સાંભળો છો આ બધા. જો કે મારે તો આ ગામમાં હું પહેલી વાર આવ્યો. હું તો એક ખટારાનો ડ્રાઈવર છું. ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય. પણ આ સાધુડાની સંતોની શું કૃપા છે રામ. ઈ હેઠા બેઠા છે ને અમને હજી નક્કી થાય તમને કઈ? આ નક્કી થાય એવું નથી. એની માટે તો બાપુ અંદરથી જયારે તમારો એક રુધિયો બાપુ ઓગળવા માંડે ને, જેથી રોવે ને કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલ મળ્યા ને, પછી જેથી જવાનો સમય થાય ને તેથી બાપુ જાડેજો રોતો હતો કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુધિયો રોય. બાપુ આહુડા પાડીને નથી રોયો, પણ ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું માલિકોરથી આવે. સબરી બાપુ એક ભીલની બાઈ દીકરી હતી ને, રામાયણનો પ્રસંગ. એના ગુરુ માતંગ ઋષિ બાપુ જંગલ જેવું, જંગલના જાનવર જેવું જેનું જીવન.
કોઈ વેદનું શાસ્ત્રનું કોઈ અભ્યાસ નહીં. એના ગુરુ માતંગ ઋષિ એમ કે બેટા બેહી જાય, વેલો મોડો રામ આવશે, એનો એક શબ્દ પકડી અને ભીલની બાઈ બાપુ બેહી જાય. અને અખિલ બ્રહ્માંડનો માલિક જેથી આવ્યો ને તેથી ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હતા. કેવડી ધારણા હશે એની. આપણે હાકડીમાં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો ઓલા ન ખબર હોય બેટા મારા ત્યાં કેટલા વખત હનુમાન ચાલીસા બોલ્યો હતો. આ તો રોજનું બેલેન્સ હોય. ખરેખર મને તમારા અને એમાં અમને બધી વાત કરી અમારા ગામમાં કે ચૂંટણી નથી. મેં કીધું આવવાય ન દેતા. જો આખે રોટલો ખાવો હોય ને જ્યાં જ્યાં ચૂંટણી છે ને અહીંયા બાપુ એવા વંટોળિયા સેડ્યા છે ને. હું તો આ રામાપીર ને ના ભોળાનાથ ને અરજ કરતો જઈશ કે આ ઝાંપે ત્યાં ચૂંટણી કરવા ન દેતો મારા બાપ. ઈ એકતા છે, એની જ મજા છે ભલામણા. બાકી બાપુ છે ને ચૂંટણીઓ છે ને અને આ રાજકારણ અત્યારે રહ્યું ને રાજકારણમાં આપણે ઉતરવું નથી, પણ રાજકારણ ને બાપુ ઝઘડા થાય ને એમાં જઈને મજા એક સમજી લેજો. અને તમારે મારે મેળ હોય ને એટલે આપણને બે ને સામે સામે ટીકટીઓ આપે, આપણને બેન પહેલા ભટકાડે. રાજકારણમાં બહુ જવાની જરૂર નથી. અને આ એકતા છે ને એ હું ભોળાનાથ ને કહું મારા નાથ આવીને આવી એકતા રાખી છે. કારણ કે ગામ હોય એમાં બાપુ બે કપાતારી હોય એવું નથી, બધા સારા હોય પણ એને નિભાવી લેવાય. પછી આપણા હોય ને આપણે નિભાવી લેવાય. અને આવા ભગીરથ કાર્ય બાપુ એક બાપુની જ્યારે ચેતના ને એક તિથિ ઉજવાતી હોય. ધન્યવાદ બાપુ. જોકે સાધુને તો શું, આપણે આ સાધુની તો ખેતી છે રામ. તમારી મારી આ તાકાત નથી. તમને મને જેવી મોજ આવશે એવો આપણે આનંદ કરશું. કારણ કે હું બેઠો જ એટલે મોડેકથી મેં કીધું હવે કોઈ બાકી ન હોય તો આપણે જેવડો રાઉન્ડ લેવો એટલો લઈએ કઈ નહીં. એટલે કે બાકી હોય તો મને એમ થાય કે હજી ઓલો બાકી છે. જોકે અમારે ઘનશ્યામભાઈ આવ્યા છે એમને આપણે સાંભળશું હમણાં. પણ મહાપુરુષો વાણીમાં બાપુ ઘણું બધું કહે છે. અને આપણે તમારી જેવી મોજ હશે. હજી ધરતી કપ આવશે હમણાં તમ તારે એટલે બાપુ સંતો બાપુ વાણીમાં ઘણી બધી શાન કરી છે. અને વાણી બાપુ એમ નામ સમજાય એવું નથી. એની માટે સમજવા માટે બાપુ સદગુરુ જોવે. અને હમણાં તમારે રાજારામ બાપુ અમે બહાર બેઠા હતા ને એ કે ગુરુ ગોતવાજી નહીં મળે ને 1 લાખ રૂપિયાની વાત હતી. કારણ કે જે ઓળખી ગયા છે ને એ ઓળખી તાને ઓળખી લઈશ. આ એ 100% વાત છે. ગોતવાજી તો બાપુ મેળ ચારે બાજુ ડેકોરેશન કરી કરીને ફરે છે. આપણે એમ થાય કે આ બાપુ કઈક મેળ પાડી દે આપણો. 100 મહિના પછી ખબર પડે કે આ શું ધંધા કરીને આવ્યા, શું આપણો મેળ પાડી દે. પણ તમે બાપુ એક માર્ગી હશો ને તો બાપુ આંગળી પકડનારો ગમે ત્યાંથી મળી જાય. અને આમાં બાપુ ઊંચ નીચ ને અમીર ને ગરીબ ને સ્ત્રી ને પુરુષ ને એ કઈ આવતું જ નથી. એ બધું મટી જાય પછીની વાત છે. નકર મેં ધોકા પસાડવા સિવાય કઈ કર્યું જ નથી. તમે આ જે માનતા હોય જે અમારા ગામમાં જેટલી આબરૂ છે અહીંયા આવીને પૂછો તો ખબર પડે. તમે અહીંયા ગામમાં આવીને પૂછો પેલા દરબાર ભજન ગાયના ઘરે જવું છે કે કોકને પૂછજો, કોઈ કહેતું નથી. અહીંયા બહાર કેમ જાય ને તો કે હાલો અમારે ઘરે પગલા પડાવવા છે, પગલા પડાવવા છે. એટલે ભાઈ અમારા પગલા પડાવીને શું કામ, ઘરે જાય તો બહાર એમ કે બહાર ઉભા રહેજો, પોતું કર્યું પગલા પડશે. આપણે એમ ખરું અમે જયારે ગોટે ચડે જાય મારું આ હાચું છે કે બહાર કેમ કે ઈ સાચું છે. એટલે મહાપુરુષો વાણીમાં ઘણું બધું કહે છે. અને આપણે ઘણી બધી વાતો કરશું તમને જેવી મોજ આવી. કારણ કે બાપુ છે ને સંતોએ ઘણું બધું આપ્યું છે પણ ખાનારા નથી મળતા બાપુ. નાખવું ક્યાં? ખાનારા હોય ને તો બાપુ અમને પીરવવાની મજા આવે ને અમને એવું થાય કે અમારું ચાર્જિંગ થઈ જાય બાપુ. 15 દી સુધી અમારું ચાર્જિંગ ન ઉતરે. કે અમે જીવણગઢ ગામમાં ગયા હતા બાપુ, આગડા ઠઠ ડાયરો. અને આ બેનો બેઠી છે ને બાપુ સલામ કરું છું. ખરેખર લગભગ બેનું એ માથે ઓઈટ્યું બોલો નકર આવું જોવા જ નથી મળતું. હું હમણાં કચ્છમાં મારે એક પૂનમનો પ્રોગ્રામ હતો ને એટલે અહીંયા હું બોલ્યો હતો. તમે કદાચ વિડીયો આવે તો સાંભળજો. એક કચ્છમાં અને એક અમારા રાજસ્થાનમાં બાપુ બહેનોની જે મર્યાદા છે ને આ 2 જગ્યાએ. પણ આજ મને એવું લાગ્યું કે નાના નકરું 2 જગ્યાએ નથી. પણ આજ જોઈએ છે ને તો આજ આપણને એવું થાય છે કે નાના સંસ્કાર જો બજારમાં મળતા હોત ને તો પૈસાવાળા આપણા હાટું કંઈ ન વધવા દે. એમ નથી મળતા બાપુ. એ માના ધાવણમાંથી મળે, માના લોહીમાંથી મળે. એટલે હમણાં રામભાઈએ કીધું ને કે મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે. હું તો કહું છું મારી કોઈ ભલામણ નથી. એક જ ભલામણ, માન ને બાપ ને બાપુ 2 ટાઈમ હાચવજો. જિંદગીમાં કોઈ દી કાંટો ન વાગે આપણી ગેરંટી. માન બાપ જેવા બાપુ આ દુનિયામાં કાંઈ છે જ નહીં. એટલે તો મહાપુરુષોને લખવું પડે પ્રથમ પહેલા કોને સમરીએ, કોના લેઈ નામ. માત પિતા ગુરુ આપણા લઈ અલગ પુરુષના નામ. પેલી માં છે. એક 18 વર્ષની 20 વર્ષની દીકરી હોય
ધોમ સાહેબીમાં ઉસરી હોય ને બાપ જેથી બાપુ લગ્ન કરે ને એ હરફ કાંચડી ઉતારીને વહી જાય ને એમ બાપુ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી, દીકરી કહી શકે. આ દુનિયામાં બાપુ વિશ્વમાં તમારે આંટો મારવો હોય તો મારજો. સમર્પણ બે જ વ્યક્તિ કરી શકે. એક દીકરીઓ સમર્પણ કરે છે ને એક સંતો સમર્પણ કરે. બાકી આ તમે 2000 રૂપિયા ઉડાડી દો તેને સમર્પણ ન કહેવાય. અને કોઈ દીકરી કોર્ટે ચડીને કીધું કે આ બધી સંપત્તિ મારા બાપાએ મારા ભાઈઓને આપી દીધી, મને એક વીઘો જમીન ન આપી, કોઈ દીકરી કોર્ટે ચડી? આને સમર્પણ કહેવાય. સમર્પણની વાતો આખી જુદી છે. વાતો બધાય કરે છે, ભજન કરો પણ ચામ કરવું ઈ તો ફાટો ઊંધા માથે થાવું ઈ તો કોઈ કહેતું નથી. રાતે 12 વાગે જાગો ને આમ બેજો નાજો ને 12 વાગે હુવાનો ટાઈમ હોય તારે ભજન થતા છે. અરે ભજન 24 કલાક થાય. તમે જ્યારે જાગો તારે, તમે રાતના 2 વાગે થાય ને સવારના બપોરના 2 વાગે થાય, પણ કરવાનું ચાલુ કરી દો ને ભલામણા. ગંગા સતીની વાણી કે 21,600 શ્વાસા સ્વર છે, એ જ ઈશ્વર છે. ક્યાં તમારે ગોતવો છે ભલામણા? હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચા છે એ તો કહો. હળીએ સીડ્યા બધા બધું માના બાપ ને બાપુ પગે લાગીને જાવ. ક્યાંય માના બાપના પગ ઝાલો એટલે જિંદગીમાં કોઈના પગ ન ઝાલવા પડે. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે મા બાપની સેવા કદાચ ન થાય ને તો કાંઈ નહીં, પણ તમારા હાટું થઈને તમારા મા બાપને બીજાની પાસે હાથ જોડવા પડે એવો ધંધો ન કરતા રામ, તોય મારો નાથ નોંધ કરશે. એટલા માટે એક મહાપુરુષ વાણીમાં એવું કહે છે, પધારો ગુરુ મોરા સતની વિલડીએ. પધારો ગુરુ મોરા સતની વિલડીએ. દેહો બાબુ દેહો. ભોળ લાગ્યા રે પધારો એ પધારો મોરા સતની વિલડીએ જય હો બાપુ જય હો.
ભક્તિ લાદે જાણી હરિચંદ્ર તારા દે રાણી રામ ભક્તિ લાદે